ભાઈ ધાબામાં છે કેમિકલ. તો ફાઇનલી ભાઈ આજ ધાબામાં છે કેમિકલ માટેનું નહીં પૈસાનું પાણી. તો આ જો પૈસાનું પાણી થઈ ગયું. 5000 રૂપિયાનો ખર્ચો કર્યો છે ભાઈ, બધી ખ્યાલ થઈ ગયું. જો પાણી ભરાઈ ગયા જોરદાર ને રહો. હેલો મિત્રો, જય માતા જય ભગવાન. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે ફરી એક નવા બ્લોગ વિડીયોની અંદર. સવારમાં આપણે મસ્ત મજાના જાગી ગયા છીએ, મસ્ત સિરાઈ લીધું છે, નાયા નથી. અને મિત્રો ઘણા સમયથી આપણે મારવાનું હતું ભાઈ ધાબામાં છે કેમિકલ. તો ફાઇનલી ભાઈ આજ ધાબામાં છે કેમિકલ મારવાનું છે. વોટરપ્રૂફ ધાબુ બનાવી દેવાનું છે, કારણ કે પાણી બહુ પડે છે. આવી ગયા છે મસ્ત ધાબામાં છે ને ભાઈ. અહીંયા તો સૌથી પહેલાં તો આ બધું કચરું છે, એ ફટાફટથી સાફ કરવું રહો. આ ફટાફટ સાફ કરી નાખી. બે ધાબામાં છે ને બે બાજુ મારવાનું છે. બાકી યાર અમારી બેહાડી જવો ભાંગી તૂટી ગયો છે. બાકી આ બધું સાફ કરવું જોઈએ. આપણે ભૂંગળી લંબાઈ દીધી છે, પાણીથી હમણાં મસ્ત મજાનું કરી નાખવાનું છે સાફ. બાકી કેમિકલ લાગશે ને એટલે બિલકુલ જો આપણું કાકાનું ઘર છે, આ વ્હાઈટ ધાબુ છે ને એવું કાંક લાગશે. બાકી હાલો ફટાફટ અત્યારે પાણીથી સાફ કરવા મળ્યું ધોવું. તો આપણું પાણી આવી ગયું છે ને મસ્ત સાફ નાખી. અહીંયા જો કેટલી ધૂળ છે. તો આપણે બધું ફાઇનલી જો મસ્ત ધોઈ નાખ્યું છે પાણીથી. જો બે બાજુ લગાડવાનું, આમાં લગાડવાનું, આમાં લગાડવાનું. બે મસ્ત પાણી ધોઈ નાખ્યું છે અને ગારો કાઢી નાખ્યો છે. અહીંથી પાણી જાય અને ભાઈ હારવાટ થોડા સાંટા ચાલુ થઈ ગયા છે. અને વરસાદ ન આવે ને તો કામનું છે, નકર આપણું બધું કામકાજ બંધ રહે, કેન્સલ થાય, કારણ કે વરસાદમાં કાંઈ લાગશે નહીં. અને અમારે આવી ગયા છે કેયુરભાઈ માવાવાળા. કેયુર આવ્યો ડાબુ સાફ કરો. કા લાવો જાઓ. ભાઈ આપણે કેમિકલની ડોલ છે આવડ્યા. આ મસ્ત ડોલ છે, આમાં જ કાઢવાનું છે અડધું. આમાં એક હાથ મારવાનો છે, એક હાથ બપોર પછી. બરાબર, ચાલો ફટાફટ કરી નાખી મિક્સિંગ. તો ભાઈ જોવું મસ્ત થઈ ગયું સાફ. અને હવે કોરું થઈ ગયું છે. હવે ખાલી હાવણી મારવાની છે. હાલે હાવણી માર, હાવણી મારીને થોડુંક સાફ કરી નાખે, કારણ કે ધૂળ બૂળ હોય કે નહીં. મસ્ત બરાબર હરખાઈ લઈ લેજો, ત્યાં ધૂળ ન રહી દે. બાકી આપણી ડોલ માથે ચડાવી દીધી. હવે આમાં કાઢી નાખી, બેવી નાખી. તો કોલિયન ભાઈ કેમિકલ આવું છે વ્હાઈટ. તો એ કેમિકલ છે ને અડધું આમાં કાઢવાનું છે અને પછી લગાવવાનું છે. હલાવવું પડે ફૂલ. જો તો ફાઇનલી મિત્રો આપણે ભાઈ કેમિકલ છે ને મિક્સિંગ કરી નાખ્યું છે, પાણીમાં ભેળવીને થોડુંક અડધું. અને હવે મારી દેવાનું છે, કારણ કે અડધું પહેલો હાથ મારી દે થોડોક આસો, અને પછી બીજો હાથ મારશું ને જાડો મારશું. બરાબર, તો ફટાફટ મારી દઈએ. વરસાદી વાતાવરણ તો છે, પણ હવે એવું છે નહીં, પવન છે, ફટાફટ મારી દઈએ, જે થયું થાય. કેમિકલ લાગ્યું છે એટલું લગાડ્યું છે અડધું, અને જે કામકાજ ચાલુ છે. જો આવું કાંક કેમિકલ છે ને આવી રીતના મારી છીએ. આવડતું નથી, પણ આવી રીતના આમ કાંક મારવાનું આવે એમ છે. પૂછડો નથી બરોબર. પૂછડો બરોબર નથી. આવડે રવિભાઈ લાવે ઈવડો એ જોઈ જવું. એ પીસી એ ક્યાં કર્યું? એને આવો જ હતો લગભગ. તો મિત્રો જો આ એક રૂમમાં લાગી ગયું છે ને બીજા રૂમમાં ભાઈ સારું છે, અડધું લાગ્યું છે, થોડો કટકો બાકી છે. અને આ બાજુ ઈટું ગોઠવવાનું ને એવું કામકાજ. અમારે કેરભાઈ જો આવી ગયા, જાગી ગયા. કા ગાંડો દાંત કાઢે ને, કેમેરો ચાલુ થાય એટલે દાંત કાઢવાના, બીજું કાંઈ કામ નહીં. તો એટલું બાકી છે. અને કેવું લાગ્યું જરાક કમેન્ટ કરીને કહી દેજો. જો આ બાજુ આસું માર્યું છે, આસું લાગ્યું છે. આ છે ને અમારે કાંઈક માર્યું છે બાજુમાં રહીને, અને આ મેં માર્યું છે. અહીં જે મારવું પડશે. ચાલો ફટાફટ એટલું પૂરું કરી નાખ્યું ભાઈ. થોડાક વાદળા સડી ગયા છે, પણ હવે જોઈએ છીએ. પવન છે, ફૂંકાઈ જાય ફટાફટ, વાંધો નહીં આવે. હાલો ફટાફટ મારવા મળે. હાલો જો
તો ફાઇનલી ગયા જો બધું ભાઈ 2 રૂમમાં કમ્પ્લીટ થઈ ગયું છે કેમિકલ ને અમે આવી ગયા છે અમારા કેયુરભાઈ ભાઈ અમારા કેયુરભાઈ આવી ગયા મસ્ત ધાબામાંથી મસ્ત કેમિકલ મારી દીધું છે ને આ બગડી ગયા છે હાથ ભાઈ આવું કડીક પોરો ખાલી થોડુંક સુકાઈ જાય ને એટલે એ ડોલમાં છે હજી હાથ મારવાનો છે પછી બપોર પછી કદાચ વરસાદ ન આવે તો આપણે જાડું ડાયરેક્ટ મારી દેવાનું પાણી ભેળવું નહીં કે ડોલ પડી છે ડોલમાં જાડું છે બાકી તો યાર જો આવું કાંઈક લાગ્યું છે ભાઈ કમેન્ટ કરી દેજો બરોબર લાગ્યું છે કે આમાં કાંઈ ફેર છે જો મસ્ત મારી દીધું છે ને અમારા કેરુભાઈ બગડ જો વાત બગડ્યા કેરુભાઈ જાગીને આવતા રહ્યા છે કા તો હાલો કડીક પોરો ખાઈ લઈને પછી મારી દઈએ બીજો હાથ બપોરા થઈ ગયા છે ને મસ્ત જમી લીધું ભાઈ વિડીયો ઉતારવાનું ભૂલાઈ ગયું છું બાકી હવે શું છે આવું કાંક વાતાવરણમાં ફેરફાર થયો છે થોડુંક જો વાદળ થોડાક ઓછા થઈ ગયા છે પારવા છે બાકી પવન સારો ઉડે છે એટલે હવે કેમિકલ માંડ્યું છે લગભગ સુકાઈ ગયું છે ઘણું તો આખું સુકાઈ ગયું હાથમાં ના સોટતું નકર હાથમાં સોંટી દે તો હજી એક હાથ મારવાનો છે આપણામાં હજી રોના પડી છે ડોલ તો એક હાથ મારી દઈએ પાછો પપ્પા તે મીતે મારે તે કેવું લાગે તે વાગે કોમેન્ટ કરજો ટમાટે દો લાઈક કરજો આ તે દો સબસ્ક્રાઇબ કરજો ટકટા થઈ દો કેમિકલ મારું એ તો બતાવે કાકું બતાવે કૂટો દવા જો પૂછવા ક્યાં માટે તે વાગે દવા પૂછો તો ફાઇનલી ગાઈઝ બીજો હાથ મારી દીધો છે ને જો અત્યારે આવો થઈ ગયું મસ્ત એક નંબર જો આ બાજુ તને લાગી ગયો છે આ બાજુ બીજો હાથ નાખી દીધો અને અમારે નેનો બેન અત્યાર સુધી શૂટ કરતા હતા નેનું ત્યાં જમા કાંકરી પડે આમ જો ધૂળ પડે જો આ ધૂળ પડે ને એટલે ન હાલે એવી રીતના અને અમારે નેનું બેન છે ને હખણા ન બે બાકી યાર પરફેક્ટ થઈ ગયું છે હવે પણ તોય જરાક કમેન્ટ કરી દેજો આ ટાઈપનું પગ લગાડ્યું છે જો કેવું છે કમેન્ટ કરી દીજો બાકી એ જે ડોલમાં થોડુંક છે અને બાકી ઓલી અડધી ડોલ પડી છે આપણે 20 દેવાનું છે કોઈને લેવું તો કમેન્ટ કરજો કોઈને લેવું તો દઈ દેવાનું છે જો બાકી આ છે ફાઇનલી ગાઈઝ વાગી ગયા છે 5 ને ભાઈ એક સમસ્યા આવી ગઈ છે મોટી જો વરસાદ આવી ગયો છે ભાઈ ફરતો અને ભાઈ આપણે માર્યું હતું કેમિકલ સવારમાં જ તેન અને આ બાજુ તેને જો મારેલું છે ને ભાઈ કેમિકલ આ બાજુ તો હાનના માર્યું હતું બધું જાવા મળ્યું જો બધાએ ક્યાંક નહીં પૈસાનું પાણી તો આ જો પૈસાનું પાણી થઈ ગયું 5000 રૂપિયાનો ખર્ચો કર્યો છે ભાઈ બધું ખ્યાલ થઈ ગયું કેમિકલ બધું જાવા મળ્યું છે આ બાજુ અને આ બાજુ તો યાર હજી કાંઈ ગયું નથી કારણ કે આ બાજુ થોડુંક સુકાઈ ગયું હતું પ્રોપર રીતે બાકી આવડો હશે ને આનું ઠુકાણું જો જાય છે તો આ બધું ધોવાઈને અહીંથી ભૂંગળામાંથી હેઠે જાય છે હેઠે જોવો થોડુંક ફૂલ થઈ ગયું ભાઈ પડી એવું છે હવે જેમ થાય એમ ખરું ને ભાઈ વરસાદ વધતો જાય ભાઈ આ ચોમાસાનો પહેલો વરસાદ અમારા ગામમાં પડ્યો છે પહેલો વરસાદ બરાબર ચોમાસાનો પહેલો વરસાદ અમારા ગામમાં પડ્યો છે કાંઈ વાંધો નહીં ભાઈ ભાગમાં છે એટલું રહે ને બીજું બધું વહી તો ફાઇનલી ભાઈ અત્યારે નાવાનું બાકી થયું તો આપણે હવાનું એટલે પાણી આવી ગયું છે કેમેરામાં તો થોડુંક છે ને નાહી લઈએ ફાઇનલી ગાય તો અત્યારે ભાઈ વાગી ગયા છે 100 ને ભાઈ 1 કલાકથી વરસાદ ધબધબાટી બોલાવે છે આપણે વરસાદમાં નાહી લીધું અને ભાઈ વરસાદ જો વાવણીનો વરસાદ પ્રોપર વાવણીનો થઈ ગયો છે વાવણીનો પાક તો જો બજારોમાં પાણી ભરાઈ ગયા છે આ બાજુ તેમ જો કેયોર અમારે કેયુરભાઈ નાહી લીધું કાં શું ખાશે મમરી લાવો આવું મમરી વરસાદમાં નાહ્યો આમ જાતો નાવા જવું છે જવું છે નાવા વરસાદમાં નાહી લીધું કાં ખાઓ
તો ફાઇનલી ગાય આપણે જઈએ છીએ ભાઈ ગામમાં, કારણ કે યાર વરસાદ આવે છે ધબધબાટી બોલાવતો. વરસાદ આવે ને યાર ભજીયા ન બને એવું ન મજા આવે ને, એટલે ભજીયા બીજા બનાવવાના છે. પણ હવે આપણે વરસાદ જોઈએ તો જો વરસાદ જોરદાર આવી ગયો ભાઈ. પહેલા સમાનો વરસાદ આવી ગયો, વાવણી વરસાદ થઈ ગયો. જો ધબધબાટી બોલાવે. જો પાણી ભરાઈ ગયા જોરદાર ને. જો પાણી કેટલું આવે, આવું છે ધબધબાટી બોલાવી દીધું.